હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો રોંઢાનો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે અને ઘડિયાળમાં વાગી ગયા છે 6 અને અહીંયા આવી ગયા છે અમારા યુગભાઈ. હાય, આજે તો વહેલા ભણીને આવી ગયા કા? આજે સવારમાં ભણવાનું હતું એટલે. અને અહીંયા જો આપણે મૂકવાની છે અત્યારે ખીચડી, પાણી ઉકળવા મૂક્યું છે અને એની સાથે અહીંયા આપણે લોટ બાંધીને રાખી દીધો છે. પપ્પાએ બાંધ્યો છે લોટ, કેમ કે આજે આપણે બનાવવાના છે પિઝા. ગઈકાલે જ બનાવવાના હતા પણ પ્લાન કેન્સલ થયો એટલે પછી આજે દિત્યાબેન ક્યારની ઈચ્છા હતી પિઝા ખાવાની, તો પપ્પાને છે ને મસ્ત પિઝા બનાવતા આવડે છે અને ઘરે જ પિઝાનો બેઝ બનાવીએ છીએ અમે. એટલે પપ્પાએ જો અહીંયા મસ્ત લોટ બાંધીને રાખી દીધો છે અને હવે છે ને એનો બેઝ કમ્પ્લીટ કરવાનો છે, તૈયાર શેકવાના છે બનાવીને બેઝ. તો દિત્યાને તેડવા ગયા છે પપ્પા, બધું એ જ કરશે. આપણે થોડું ઘણું કટિંગ કરી દઈશું, પછી બધું જે હેલ્પ થશે એ આપણે એને કરવા લાગશું. પછી કેવા પિઝા બને છે એ આગળ તમને વિડીયોમાં કન્ટિન્યુ રહેશે, તમને બતાવશું. ચાલો તો જો અહીંયા છે ને આપણે બેઝ બનાવવાનું ચાલુ કરી દીધું છે. પપ્પા છે ને શાકભાજી કટિંગ કરે છે અને હું અહીંયા છે ને પિઝાના બેઝ બનાવી લઉં છું. આવી રીતે આપણે રોટલીની જેમ બહુ જાડા નથી રાખ્યા, અમે પતલા જ રાખ્યા છે, કેમ કે ઘરે આપણે ચૂલા ઉપર બનાવશે પપ્પા કદાચ, તો એ તમને આગળ બતાવશું. પણ બેઝ પણ બહુ મસ્ત બને છે આપણા. આની પહેલાં અમે ઘણીવાર ઘરે બનાવેલા છે પિઝા અને સ્વાદના મસ્ત થાય, એટલે ટ્રાય તો જરૂરથી કરજો તમે. અને આગળ તમને બતાવશું અમે કઈ રીતના પિઝા શેકીએ છીએ ચૂલા ઉપર એ પણ. અને પહેલાં એ બતાવી દીધું છે, પણ નવા સબસ્ક્રાઈબર હશે એને નહીં ખબર હોય તો એ બતાવશું. એ બહુ મસ્ત પિઝા પાર્ટી આપણે કરવાની છે. મસ્ત અહીંયા ગરમા ગરમ બેઝ બનતા જાય છે. હવે આટલો પિંડો છે ને ફટાફટ હું બનાવી લઉં અને ગરવો ભરી લઉં, પછી આપણે વયા જઈએ ફળિયામાં અને ત્યાં બેઠા બેઠા જ આપણે પિઝા પાર્ટી કરશું. હેલો, તો મારા બાપા આજે પિઝા બનાવે છે તો હું પિઝા ખાઈ લઈશ ને બહુ પિઝા ખાઈશ. કાલે પાણીપુરી ખાધી, આજે પિઝા ખાઈશ પાછા. તો તમને પણ પિઝા ભાવતા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. તો અહીંયા છે ને જો ભાઈ પિઝા બેઝ બનીને થઈ ગયો છે તૈયાર. પિઝાના બધા બેઝ કે અને ઘણા એને ભાખરી પિઝા પણ કહે છે. બરાબર છે, આપણે ઘરના લોટના બનાવેલા છે, થોડોક મેંદો ને ઘઉં વધારે લોટ ઘઉંનો. હા, એટલે ભાખરી જેવા લાગે ને એટલે ભાખરી પિઝા પણ આને કહેવાય છે. પણ આ ખાવામાં મજા આવે. ખાવાની મજા આવે. આની પહેલા મેં તમને દેખાડ્યું તો એક જગ્યાએ અમે ગયા હતા, બહુ ખરાબ પિઝા બનાવ્યા હતા દુકાને, બરોબર. આજે આપણે આ પ્રકારના પિઝા બનાવવાના છે. અને બીજું જો અહીંયા મમ્મી તો દૂધનું કામ પૂરું કરીને આવ્યા, ડેરીનો હિસાબ ચેક કરે છે અત્યારે, બરાબર ફેટ આવ્યા કે નહીં? સાડા 5 આવી ગયેલ છે ફેટ. કેટલા રૂપિયાનું છું? 135. ચાલો તો જો અહીંયા છે ને આપણી મોટી પિઝાની પાર્ટીની તૈયારી થઈ ગઈ છે અને આવી રીતના તૈયારી કરી છે. તમને દેખાડું ને તો નીચે તો ચૂલો જ છે આપણો, અને આપણે ઉપર એક તગારું મૂક્યું છે અને એની અંદર બે લાકડા નહીં પણ લોખંડના ખીલા મૂક્યા છે. એ તો ખાલી સપોર્ટ માટે મૂક્યા છે. એની ઉપર ડીશ આવશે ને? હા, એની ઉપર ઓવન બનાવ્યું, દેશી ઓવન. હા, દેશી ઓવન બનાવેલ છે એવું છે. જો મીઠું અત્યારે શેકાવા વળગી ગયું છે, ગરમ થવા વળગી ગયું છે. ને અહીંયા પપ્પા બીજી બધી તૈયારી કરે છે. શાકભાજી બધા સુધારે, ચીઝ, શાકભાજી ને સોસ ને એ બધું આગળ આપણે ઓલું કરતા જાય. એમાં બધું લગાવવું પડશે ને, સોસ ને શાકભાજી ને બધું અહીંયા શેકાતા જાય, પછી અહીંયા ખાઈ લે. બરોબર. ચાલો તો લોખંડના હારિયા છે ને આપણે કાઢી લીધા છે, કેમ કે આપણું આ જે મમ્મીના હાથમાં છે ને ઓલું એ ખોવાઈ ગયું હતું. શું કહેવાય? હા, એ ખોવાઈ ગયું હતું ને એટલે હવે મળી ગયું છે. એટલે એની ઉપર છે ને આમ ડીશ મૂકી હોય તો સપોર્ટ રહે એમ. હા, તો હવે છે ને ઓવન અહીંયા રેડી થઈ ગયું છે, ગરમ થાય છે. હા, ગરમ થાય છે ઓવન. અને અહીંયા પણ પિઝા ભરવાની શરૂઆત થઈ ગઈ છે. પિઝા ભરવાના બનાવવાના શું હોય? પિઝા શાકભાજી બધું સ્પ્રિંકલ કહેવાય કે શું કહેવાય? આ ઇંગ્લિશ નહીં, આ ગુજરાતીમાં કે ને હાલશે. ગોઠવવું છું આમાં બધા શાકભાજી. હા, બધા શાકભાજી મસ્ત આપણે ગોઠવી દઈએ ને. મમ્મી સુગંધ બહુ મસ્ત આવે. વિત્યાની સુગંધ બહુ મસ્ત આવી. વિત્યાને તો ફેવરિટ છે ને આ વસ્તુ છે ને આપણે સોમનાથ મેળામાંથી 20 રૂપિયાની લીધી હતી. હા, આજે આપણે પહેલી વાર વાપરવાનું છે. કોઈ યુઝ નથી કર્યો હજી. હા, પિઝા કટ કરશું આપણે પહેલા. અને જાપાન તો ઓછું ખાવે છે. શું કેવું દિત્યા તારું? તને ભૂખ લાગી? ચાલો તો જો આપણે મસ્ત મજાનો પિઝા બધા શાકભાજી ને બધું ચીઝ ને બધું અંદર એડ કરી દીધું છે. હવે આને આપણે ઓવનમાં મૂકવાનું છે.
ચીઝ છે ને થોડુંક ઓછું નાખ્યું છે. દિત્યાને ઓછું ભાવે છે એટલે દિત્યાને ઓછું ભાવે છે. અમે આની પેલા અહીં બહાર નાખે ને ચીઝ કાઢી નાખીએ અમે. પૈસા દે ને પછી કાઢી નાખીએ. આ રી છે ને ચલો એક આના પછીનો પિઝા છે ને બનાવીએ ને આખી તમને પહેલેથી પ્રોસેસ દેખાડ દઉં. બરોબર. આમાં એક શેકાય છે ને એ અત્યારે ભૂલી જાઓ. ચાલો જો આપણે પિઝા સોસ નાખ્યો હવે એમાં જ પાછો આ ટોમેટો સોસ છે એ બંને એડ કરી દઈએ. કેંગી છે પીસી નથી પીસી વાપરતા. નથી આપણે ચમચીથી. હા, ચાલો અમારા દિત્યાબેનને છે ને હવે સજાવા છે બધા શાકભાજી કા પેલા શું નાખ્યું? મકાઈ, ગમે તે નાખી શકાય બધા શાકભાજી રીંગણા, બટેટા, તુવેર તો ભાવતા હોય તો નખાય. એ બધું નાખી શકો તમે. રીંગણા વાળા પિઝા, ઓરાના પિઝા. હવે ડુંગળી નાખી, ગાજર છે, ટમેટું છે, કેપ્સિકમ છે, મકાઈ છે. તમે તો આપણે થોડાક ઓછા ને બધાય તારા માટે જ નથી દીધું. તને ભાવતું હોય એવું નાખતી જાય ને દિત્યા. આગળ 2 પિઝા ખાઈ લે તો દિત્યા ધરાઈ જાય કા દિત્યા? ઓકે. કેટલું નાખવું છે તમારે દિત્યાબેન? ચીઝ કેટલું ખાવું છે તમારે એ પ્રમાણે નાખો. એક જ જગ્યાએ ઢગલો ન કરી દીધી દિત્યા. હું થાળી ફેરવતી જાઉં. 2 માણસો તો જરૂર પડે છે. બસ એટલું બસ તાર ખાવું હોય એટલું ના. તો ઓલું દિત્યા એક ખાય ને આ થોડુંક નાખજો આમ જ તો જરૂર. આપણે ચાખતા જાઉં કા દિત્યા? જે આ ચીઝ છે ને અમે એ પણ જ નાખીશ. ચાલો હવે છે ને નેક્સ્ટ આ બીજું ચીઝ છે. મોઝરેલા ચીઝ. મોઝરેલા ચીઝ. બસ દિત્યા બસ. એટલું તો ઘણું કહેવાય. હવે આપણું ઓવન ગરમ થાય પછી એક શેકતા જાય ને ખાતા બસ જાય. બધામાં મસાલા નાખી દે. ઓકે. એલા પણ એક પીઝા માન લે તા તો આ બધાય થઈ ગયા. અને ચાલો જો અહીંયા ઓવનમાં અત્યારે એક પિઝા આપણે મૂકેલ છે એ બની જાય ને પછી આને મૂકી દઈએ આપણે ગરમ થવા માટે. ચાલો તો પિઝા છે ને આપણે બની ગયો હતો ને એ આપણે ઓલામાં ઓવનમાં મૂકી દીધો છે. અને એક પિઝા છે ને જે આપણે પહેલાં મૂક્યો હતો એ અહીંયા રેડી થઈને આવી ગયો છે. એક પીઝું ખાઈ રહ્યા છે. બીજું પીઝ પછી ખાઈ લે. પહેલી વાર જિંદગીમાં કટર વાપરવાનું છે અમારા ઘરનું. તો ઓગળી ગયું. ઓગરેલ જ હોય. આમ કરો. આ કટર બહુ હાલતું નથી કે શું છે? બહુ હાલતું નથી. 20 રૂપિયામાં કેવું આવે? 20 રૂપિયામાં એટલું જ આવે. બૂંધું થઈ ગયું ને પછી જ 20માં વેચશું. બાકી પહેલાં તો મોંઘું હતું ત્યાં હાલતું હતું. નહીં એમ તો હાલે શું જો લે ભાઈ ખબર જ હતી કાં દીત્યા. ગરમ છે દિત્યા બહુ. આ દે નાનું પીઝ. ચાલો તો ઓવનમાંથી છે ને પિઝા બનીને આવી ગયા હતા. એટલે અહીંયા જો બધાએ શરૂઆત કરી દીધી છે ખાવાની. બાપાએ કરી દીધી. તો આ પપ્પા પણ ખાતા જાય છે બનાવતા કેમ કે આ ગરમ જ ખાવાનો હોય એટલે હું પણ આગળ શરૂઆત કરી દઉં. ને અહીંયા મમ્મી બાકી બધી ખીચડી તો હોય જ છે રેગ્યુલર. પિઝા ભેગી પણ ખીચડી વાનગી બનાવી એમાં ખીચડી તો હોય જ. હા પિઝા હોય કે બુંદી હોય કે ગાંઠિયા. નથી નાના આવ્યા તા ચાલે ત્યારે તો દાળ ભાત તો જતા ત્યારે રાઈતે ખીચડી નથી બનાવી. હા એ ભૂલી ગયા છે. બાકી દાળ ભાત ભેગી ખીચડી બનાવી નાખે. જો આ પ્રકારના પિઝા છે. ચાલો હવે છે ને પ્રોસેસ તમને ખબર પડી ગઈ. હવે કેમ ચાલો બધાય બેસી જાય જમવા. બરોબર. મસ્ત ને. બોલાતો નથી એવું ખબર. ચાલો નરેશે ટેસ્ટ નતા કર્યા પિઝા. અત્યારે ગરમા ગરમ હવે ટેસ્ટ થાય છે. કેવા લાગ્યા તમને પિઝા? મસ્ત છે ને જોરદાર છે નહીં? આપણે આવા પિઝા ખાઈએ ને તો આમ ઓલું કંઈ ખાય નહીં આપણને આમ પેટમાં. આની પહેલા એકવાર અમે ખાધા હતા 500 રૂપિયા દઈને બહુ ખરાબ હતા. 500 રૂપિયા આ 500 રૂપિયા અમારો ઓવન ના દે ઓવન સામગ્રીના બધા અમારા 500 પાકા. હવે 500 પાકા હું યોગ ભાગમાં આપશું. 250 બે આપી દેજો. યુતર ભાઈ એક કદો ને 500 રૂપિયા. હા યુગ એક આખો ખાઈ ગયો કેમ કે આ હોય ને તો આપણે આમ ખાઈ શકીએ એમ. એવું ન હોય કે આમ એક ખાઈને ધરાઈ જાય એવું નહીં. આમાં દિત્યાબેન જો
વોકિંગ કરતા જઈને બાસી ખાવાની ચાલો તો આપણે છે ને અહીંયા મસ્ત મજાના પિઝા ખાઈ લીધા છે અને હવે છે ને આ વિડીયો આજે છે ને 13 તારીખ છે પણ આ વિડીયો છે ને આપણે ઉત્તરાયણ પછી પોસ્ટ કરશું કેમ કે ઉત્તરાયણના દિવસે આપણે ઉત્તરાયણનો વિડીયો જ આપણે પોસ્ટ કરવાની ટ્રાય કરશું એટલે જો અહીંયા બાકી બીજું અહીંયા આજે આપણે મમરાના લાડવા પણ બનાવવાના છે તો એનું અહીંયા કાર્ય શરૂઆત થઈ ગઈ છે. અત્યારે જો આપણે અહીંયા પિઝા બનાવતા હતા તો દેશી ઓવન હતું એને નીચે ઉતારી લીધું છે ને હવે આપણે મમરાના લાડવા બનાવવા માટે અહીંયા ગોળની પાઈ લેવાની છે. હું ને મમ્મી બી બેસી ગયા છે કેમ કે મમરાના લાડવામાં છે ને ફટાફટ લાડવા વાળવા પડે બાકી છે ને લાડવા વળે નહીં એટલે અમે બે આગળ સાસુઓ થઈને ફટાફટ મમરાના લાડવા બનાવી નાખીએ ઉત્તરાયણ માટે. જોઈએ ને ઉત્તરાયણમાં તો લાડવા બરોબર છે. બાકી બીજી વસ્તુ તો છે ને આપણે તૈયાર જ લઈ લીધી, ચીક્કી લઈ લીધી તૈયાર અને તલના કંઈક લાડુ જેવું છે હા એ પણ આપણે તૈયાર લઈ લીધું. અલગ અલગ જાતની ઘણી બધી ચીકી લીધી છે આપણે અને લાડવા એક બનાવી લઈને બોર ને એવું બધું તો છે જ એટલે થઈ ગયા આપણી ઉત્તરાયણ. બરોબર છે. તો અહીંયા છે ને ગોળ ગરમ કરી લીધો છે અને પાય આવી એમ કહે છે બધા માણસો તો એ પાય આવી ગઈ છે હવે પાય આવી ગઈ મસ્ત સુગંધ આવવા માંડી છે હા હા ગોળની. પછી બહુ ગોળ આવી જાય ને તો પછી દાંતમાં ચોટી જાય. હા એવું હોય છે. નહીં વાંધો નહીં આમાં નાખો ઘડીક મમરા નાખ. આ યુગ જો શીખવા બેઠો છે. આવડી ગયા. ચાલો તો અહીંયા છે ને મિક્સ થઈ ગયો છે ગોળ ને મમરા. હવે આપણે આને ઉતારી અને લાડવા જલ્દી વાર લેવાના છે બાકી પછી જામી જાય નાખ ટોપડીમાંથી જ ખાવા પડશે ચમચી ચમચી. એક ગુણ બરી જાય નહીં વાંધો બરી જાય ને થતો હોય આનો છે ને હા જો સાસુ શીખવાડે છે વહુને ન થાય તો નથી. બોલ શું કામ છે જોઈ લીધું હાલ. સમસો એ પાછો મારે જેવો હા બેવડો વર્તો જાય છે જો ચમચો છે ચમચા જેવો. કવિ હોય ને તો મજા આવે હા તાકાત ના અહીંયા બેવડો વળી જાય નબળો છે. ચાલો જો અહીંયા લાડવા બનીને થઈ ગયા છે તૈયાર. બનવાના હજુ કામ ચાલુ છે ને મસ્ત મજાના બનતા જાય છે. જલ્દી વાર લેવાનો વિકા. થોડુંક જો અહીં સાઈડમાં પાણી રાખ્યું પાણી વાર હાથ કરી ફટાફટ વાળીએ ને એટલે ફટાફટ વળી જાય બાકી તો પછી છે ને ગયરા મમરા ખાવા પડે એમને નોખા. આદિત્યથી રહેવાનું નહીં એટલે ગરમ ગરમ જ ખાઈ લે છે ને હું ને યુગે રાહ જોઈને બેઠા છે કંઈક ઠરે પછી થોડી વાર પછી ખાવું અમે કેમ કે હમણાં પિઝા ખાધા એટલે જગ્યાએ નહીં હોય ને પેટમાં યા ખાવામાં એટલે બનાવતા બનાવતા વાળીએ તો છેલ્લે જે હોય એ ઠરી ગયા હોય ને વળે નહીં ભાંગી જાય ઈ તો ઝડપ કરી તો તો એ ફટાફટ વાળ્યા તો કાથરોડ તો ભરાઈ ગઈ જાય. ગોળ હોય ને ઓગળી જાય ને. ઘણા બધા ટિક્કી પણ અમે તો પેલા તો ઘરે જ બનાવતા હમણાં 2-3 વર્ષ થયા બારોબારથી લેવાની શરૂઆત કરી છે કેમ કે સમય ઓછો હોય ને એટલા માટે ટાઈમ નથી રહેતો કઈ કરી લેવું આ બધું. આ તો ઠીક ફટાફટ થઈ જાય. ચીકીમાં તો બહુ કાંઈ કરવી પડે. હા બધું હોય છે ઘરનું પણ ટાઈમનો અભાવ છે. ચાલો તો અત્યારે જમી લીધું મમરાના લાડવા બની ગયા અને મને આવી ગયા હતા રૂમમાં ને આજે દિત્યાબેન તો અહીંયા જ સૂઈ ગયા છે. ઘોડિયામાં રમત કરતી કરતી સૂઈ ગઈ જો કે મમ્મી મને હિંચકાવે એટલે મેં થોડીક વાર હિંચકાવી ને તો આજે થાકીને બપોરે નહોતી સૂતી એટલે અત્યારે વહેલી સૂઈ ગઈ છે એટલે હમણાં એને અહીંયા પાછી હું છે ને બેડ ઉપર લઈ લઈશ એટલે સૂતી રહેશે. બાકી તો હમણાં તો દાદા દાદી સાથે સૂવા વહી જતી પણ આજે રમતી રમતી અહીંયા સૂઈ ગઈ છે. આખો દિવસ દોડધામ કરી હોય ને એટલે થાકી જાય અત્યારે અને આજે તો લેસન નથી કર્યું પણ વાંધો નહીં આવતીકાલે રજા છે એટલે લેસન કરી લેશે. તો ચાલો મારે પણ થોડું ઘણું કામ હજી બાકી છે તો એ પતાવી લો અને પછી સૂઈ જાય અને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.